અમદાવાદમાં બહારનું ખાતા પહેલા સાવધાન, નરોડાની મયુર હોટેલના શાકમાંથી વંદો નીકળ્યો છે। પંજાબી શાક મંગાવતા અંદર વંદો નીકળ્યો છે। શાકમાંથી વંદો નીકળ્યાનો વિડીયો પણ સામે આવ્યો છે। તો નરોડાની મયુર હોટેલમાં શાકમાંથી વંદો નીકળવાની ઘટના, અહીં જનતાના જીવ સાથે ચેડા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે। બહારનું ખાતા પહેલા સાવધાન, નરોડાની મયુર હોટેલના શાકમાંથી વંદો નીકળ્યાની જે ઘટના છે તે સામે આવતી હોય છે। અવારનવાર આ પ્રકારની ઘટના સર્જાતી હોય છે, ત્યારે ફરી એકવાર નરોડાની મયુર હોટેલના આ દ્રશ્યો છે। શાકમાંથી વંદો નીકળી આવ્યો છે તો લોકોના જીવ સાથે અહીં ચેડા કરવામાં આવી રહ્યા છે। પંજાબી શાક મંગાવતા અંદર વંદો નીકળ્યો, શાકમાંથી વંદો નીકળ્યાનો વિડીયો પણ સામે આવ્યો છે। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। તો પંજાબી શાકમાંથી વંદો નીકળ્યાની આ ઘટના છે। તો આજ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા જયેશ આપણી સાથે જોડાયા છે। જયેશ, અવારનવાર જે જનતા છે તેના આરોગ્ય સાથે ચેડા, ત્યારે ફરી એકવાર નરોડાની મયુર હોટેલના શાકમાંથી વંદો નીકળ્યાની ઘટના, શું વધુ જાણકારી? હજી ચોક્કસથી અમદાવાદમાં જે જાહેર મોટા પ્રમાણમાં લોકો છે તે બહારનું ભોજન ખાવાના આરોપતા હોય છે ને, એવા કિસ્સાઓમાં જે પ્રકારે હવે બેદરકારીઓ સામે આવી રહી છે, એ પછી રેસ્ટોરન્ટોની હોય, મોટી મોટી હોટલોની હોય કે ત્યાં જે ખાવાની જે ભોજનની ડીશો છે તેમાંથી અનેક પ્રકારની જીવાત અને નીકળવાની સિલસિલો છે તે એક બાદ એક સામે આવી રહ્યો છે। એવામાં અમદાવાદના જે નરોડા વિસ્તારમાં પ્રખ્યાત મયુર હોટલ આવેલી છે તેમાંથી વંદો છે તે નીકળ્યો છે। પરિવાર સાથે લોકો જમવા ગયા હતા અને ત્યારે પંજાબી ભોજન છે તે મંગાવ્યું હતું, ત્યારે પંજાબી સબ્જીમાંથી વંદો છે તે નીકળવાનો વિડીયો સામે આવ્યો છે। એટલે એક બાદ એક આ પ્રકારની બેદરકારીઓ છે તે રેસ્ટોરન્ટોની સામે આવી રહી છે, જેને લઈ અને હવે સવાલ ઉઠી રહ્યા છે અમદાવાદ મનપા કોર્પોરેશનના ફૂડ વિભાગ ઉપર કે આ ફૂડ વિભાગ છે તે શું કરી રહ્યું છે। જ્યારે મોટા મોટા દાવાઓ છે તે કરવામાં આવે છે કે તેઓ રેગ્યુલર ચેકિંગ કરે છે રેસ્ટોરન્ટોમાં, પણ આરોગ્ય વાળું જે ખાવાનું લોકોને મળી રહે તે માટે તમામ પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। પરંતુ જે પ્રકારે એક બાદ એક આ પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે, જેમાં વંદા, ગરોળી સહિતની જે જીવાતો નીકળી રહી છે, ત્યારે અમદાવાદના જે ફૂડ સેફ્ટી અધિકારી છે તેની સામે પણ સવાલ છે તે ઉઠી રહ્યા છે। ત્યારે વધુ એક દ્રશ્ય આપણે જોઈએ છીએ કે જ્યાં અમદાવાદના નરોડા વિસ્તારના જે મયુર હોટલ આવેલી છે તેમાંથી વંદો છે તે નીકળવાની ઘટના બની છે, જેના આ દ્રશ્ય છે આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે જે પંજાબી ડીશ મંગાવવામાં આવી હતી તેમાંથી વંદો છે તે આ સામે આવ્યો છે। એ પ્રકારનો વિડીયો છે તે વાયરલ થયો છે। વિડીયો વાયરલ થયા બાદ કોર્પોરેશન છે તે તપાસ કરી રહ્યું છે, પરંતુ દર વખતે આ પ્રકારની જે સિલસિલો છે તે જોવા મળે છે કે લોકો જમવા જાય છે અને ત્યારબાદ તેઓ વિડીયો છે તે વાયરલ કરવો પડે છે અને ત્યારબાદ અમદાવાદ મનપા કોર્પોરેશન છે તે કાર્યવાહી કરે છે, જ્યારે કે તેની જવાબદારી છે કે રેગ્યુલર છે તમામ જે રેસ્ટોરન્ટો અને ખાણીપીણીના સ્થળો છે ત્યાં ફૂડ વિભાગ ચેકિંગ કરે, પરંતુ તેમની બેદરકારીના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા છે તે અમદાવાદમાં ઠેર ઠેર થતા હોય તેવું જોવા મળી રહ્યું છે। જી જયેશ, માહિતી બદલ આપનો આભાર।